મહત્વના સમાચાર અમદાવાદથી ભાજપ ઉમેદવારને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે। રાજુ ઠાકોર, દેવાંગ મહેતાને ભાજપે ટેલિફોનિક જાણ કરી છે। પારુલ દવેને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે। દેવાંગ મહેતા વેજલપુર વોર્ડના પૂર્વ પ્રમુખ હતા। જુલી ચૌહાણ વેજલપુર વોર્ડના મહિલા કાર્યકર્તા છે। આ તમામને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદ ભારતીય જનતા પક્ષ ફોન કરીને સૂચના આપી રહ્યું છે ઉમેદવારને, કેમ કે આવતીકાલે છે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ। એ પહેલા આજના દિવસે તમામને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી રહી છે। આખરે ઉમેદવારોને ફોન આવવાની શરૂઆત થઈ ચૂકી છે। વેજલપુર વિધાનસભાથી આ શરૂઆત થઈ છે અને બોડકદેવ વોર્ડ ઉપર તમામ ઉમેદવારોને ફોન આવી ચૂક્યા છે। તે તમામ ઉમેદવારો આપણી સાથે છે। દેવાંગ રાણી, ધરમસિંહભાઈ, ભાવનાબેન। દેવાંગભાઈ સાથે વાત કરવાની શરૂઆત કરશું। દેવાંગભાઈ, રિપીટ આપ થઈ રહ્યા છો, કયા વિઝન સાથે આગળ વધશો અને જે રીતના છેલ્લા અનેક સમયથી જે પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળી ત્યારથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં એક ચિંતા હતી કે ટિકિટ મળશે કે કેમ, પાર્ટીએ તમારી પર ફરી ભરોસો મૂક્યો છે? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટી એક વિકાસની રાજનીતિ લઈને આગળ વધી રહી છે। આગામી સમયમાં કોમનવેલ્થ ગેમ એ પણ અમદાવાદમાં રમવા માટે જઈ રહી છે। એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષક નેતૃત્વ, આદરણીય દેશના વડાપ્રધાન શ્રી, ગાંધીનગરના સાંસદ અને આપણે વાત કરીએ કે ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને શહેર અધ્યક્ષ પ્રેરકભાઈ શાહનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પાર્લામેન્ટરી બોર્ડમાં બોડકદેવ વોર્ડના અમારા જે ચારે કેન્ડિડેટ છે, ધરમસિંહભાઈ દેસાઈ, ભાવનાબેન પટેલ, પારુલબેન મકવાણા, તમામને આપણે વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન લોકોની વચ્ચે વિકાસની રાજનીતિ લઈને અમે ફરીથી આગળ વધીશું। ધરમસિંહભાઈ દેસાઈ પણ આપણી સાથે જોડાયા છે। ધરમસિંહભાઈ, તમને તો કાઉન્સિલરની સાથે અન્ય પણ એક જવાબદારી કદાચ મળી શકે તે પ્રકારની અત્યારથી એક ચર્ચા શરૂ થઈ છે। વિઝન કયા પ્રકારનું રહેશે આપણું? કારણ કે તમે ગત ટર્મમાં એમટીએસ કમિટીના ચેરમેન હતા, હવે મુખ્ય કમિટીઓ તરફ આપ આગળ આવશો। સૌ પ્રથમ તો આ મોવડી મંડળે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે, અમારા સાંસદ અમિતભાઈ શાહ સાહેબ, સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેર પ્રમુખ પ્રેરકભાઈ જગદીશભાઈ પંચાલ સાહેબ, આ લોકોએ જે વિશ્વાસ એ વિશ્વાસને પૂર્ણ કરવાની પૂરેપૂરી જવાબદારી છે અને ક્ષમતાપૂર્વક અમે પૂરી કરીશું। અને આગળની જે બી કોર્પોરેશનના અંદરની આપેલી હવે દેવાંગભાઈ અમને જે સલાહ સૂચના આપશે એ અમારા વરિષ્ઠ છે, એમના દિશા પ્રમાણે અમે ચાલતા રહીશું। એક સવાલ તમને એ પણ પૂછી જ લો, હવે મળ્યા છો તો કે હવે પછી મેયર છે તે પુરુષ ઓબીસી મળવા જઈ રહ્યા છે, અમે ધરમસિંહભાઈને પૂર્વ મેયર તરીકે જોઈ શકીએ ખરા? ના, એ પાર્ટીનો નિર્ણય છે। એ છતાં બી હું આ પ્રથમ વખત ઇલેક્શન લડ્યો છું અને મારા કરતાં બધા ઘણા સિનિયરો છે, એટલે એવી કોઈ મારા તરફથી એવી કોઈ શક્યતાઓ લાગતી નથી। પણ મને જે આ પદ આપ્યું છે એના અંદર હું સંપૂર્ણ મારા વોર્ડમાં પૂરતી મહેનત કરીશ અને જે મને વિશ્વાસ મૂક્યો છે એ પૂર્ણ કરીશ। મહિલા પણ છે પારુલબેન, ભાવનાબેન પટેલ પણ અહીંયા આગળ આપણી સાથે જોડાયા છે। બેન, તમે પહેલી વખત ચૂંટણી લડશો ને? અચ્છા, શું આયોજન છે? કયા પ્રકારે આજે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આવતો આપણો વોર્ડ છે તેનું આયોજન કયા પ્રકારનું છે? તમારું રૂપરેખા શું છે? એટલે અત્યારે પહેલાં તો હું નરેન્દ્રભાઈ સાહેબ વડાપ્રધાનનો, અમિતભાઈ શાહ સાહેબનો, નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ, જગદીશભાઈ પંચાલ, એ બધાનો ખૂબ ખૂબ આભાર। અને અમારા બોડકદેવ વોર્ડના એ બધા અને મારી પાસે જે બધાએ વિશ્વાસ રાખ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આપણે જે બધે આગળથી જે રીતે સૂચના સોલન આવશે ને, અમારે તો દાની સાહેબ છે અમારી પાસે, જે રીતે એ રીતે હું બધી રીતે સેવા કરવા તૈયાર છું ને ઘણી બધી જગ્યાએ સેવા કરેલી છે અને 12 વર્ષથી પણ હું પાર્ટી સાથે જોડાયેલી છું અને મારી સેવાની કદર જોઈને જ મને આજે આ હોદ્દા પર લીધી છે। બિલકુલ, જે ઉમેદવારો છે તેમને ચોક્કસથી ફોન આવી ચૂક્યા છે અને બોડકદેવ વોર્ડના 3 ઉમેદવારો આપણી સાથે જોડાયેલા હતા અને તે પૈકીનો એક ચહેરો ધરમસિંહ દેસાઈ, જે ઓબીસી પુરુષ હોવાના કારણે તેમનું નામ છે તે હજી પણ અમદાવાદ શહેરના મેયર તરીકે ચર્ચામાં છે, જે આગામી દિવસોમાં ખબર પડશે। પરંતુ હાલ જે માહિતી મળી રહી છે તે અનુસાર ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં અમદાવાદના મૂર્તિયાઓ છે તેમને ટિકિટ મળવાની શરૂ થઈ ચૂકી છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।